મિત્રો, હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ વિદ્યુત રાસાયણિક કોષથી. વિદ્યુત રાસાયણિક કોષ અથવા ઇલેક્ટ્રોકેમિકલ સેલ. વિદ્યુત રાસાયણિક કોષ કો વિદ્યુત રાસાયણિક કોષ કો એક જ છે. વિદ્યુત રસાયણ કોષ કે જેનો આપણે થોડા ગેરમાં અભ્યાસ કર્યો ડેનિયલ સેલના નામથી, જેની અંદર રાસાયણિક ઉર્જા એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓનું તો કે વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર થાય છે. રાસાયણિક પ્રક્રિયાની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પરંતુ વિજ્ઞાનની ભાષામાં ના બોલી શકીએ. કોમર્સનો વિદ્યાર્થી હોય તેવું કહી શકે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો છે. પણ સાયન્સમાં આપણે એના રીતે દર્શાવીશું કે વિદ્યુત રાસાયણિક કોષ એક એવો કોષ છે કે જેમાં આપમેળે સ્વયંભૂ રીતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો મિત્રો, 1836માં જ્હોન ફ્રેડરિક ડેનિયલ નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી, જે પાછળથી ડેનિયલ કોષના નામથી ઓળખાય. તો મિત્રો, વિલા કોષ જે છે એ ફક્ત ડેનિયલ કોષ નહીં પરંતુ બીજા બે નામથી પણ ઓળખાય છે. એક ગેલ્વેનિક કોષ અને બીજો વોલ્ટેઇક કોષ. તો જોઈએ, વિદ્યુત રાસાયણિક કોષ બીજા બે નામથી ઓળખાય છે. આ બે નામ તો કે વિદ્યુત રાસાયણિક કોષની તો કે એ એની અંદર સતત અભ્યાસ કરતા ગયા અને એમનું તો કે વિદ્યુત રાસાયણિક કોષના નિર્માણમાં અગત્યનું ભાગ ભજવ્યો હોવાને કારણે બે વૈજ્ઞાનિકો લુઈસ સી ગેલ્વેનીના નામ પરથી ગેલ્વેનિક કોષ તરીકે ઓળખાયો અને એલેક્ઝાન્ડર વોલ્ટાના નામ પરથી તે વોલ્ટેઇક કોષ તરીકે ઓળખાયો. આમ બધા જ વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષથી પણ ઓળખાય અને વોલ્ટેઇક કોષના નામથી પણ ઓળખાય છે. પણ મિત્રો, આપણો જે ડેનિયલ કોષ છે બરાબર છે, એ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે. એટલે આપણે એને ગેલ્વેનિક કોષ પણ કહી શકીએ, વોલ્ટેઇક કોષ પણ કહી શકીએ. પરંતુ મિત્રો, બીજા જે વિદ્યુત રાસાયણિક કોષો છે બરાબર છે, તો એ બધા વિદ્યુત રાસાયણિક કોષને તમે ગેલ્વેનિક કોષ અને તમે વોલ્ટેઇક કોષ કહી શકો, પરંતુ ડેનિયલ કોષ કહી શકતા નથી. શા માટે? કારણ કે ડેનિયલ કોષની અંદર જે વિદ્યુત ધ્રુવ લીધા છે એટલે કે જે ધાતુઓનો ઉપયોગ કર્યો છે એ ધાતુઓ તરીકે ઝીંકનો સળિયો અથવા ઝીંકની પટ્ટી અને કોપરના તો કે સળિયા કે પટ્ટીનો ઉપયોગ કર્યો છે. અને દ્રાવણમાં તો કે ઝીંક સાથે ઝીંક સલ્ફેટ અને કોપર સાથે કોપર સલ્ફેટના 1 મોલર તો કે સાંદ્રતા ધરાવતા દ્રાવણનો ઉપયોગ કરવામાં આવેલો છે. જ્યારે બીજા વિદ્યુત રાસાયણિક કોષોની અંદર જુદી જુદી ધાતુઓ બરાબર છે વિદ્યુત ધ્રુવ તરીકે લઈ શકાય, સિલ્વર લઈ શકાય, લેડ લઈ શકાય બરાબર છે, તમે કોબાલ્ટ પણ લઈ શકો. એ રીતે અલગ અલગ વિદ્યુત વિભાજિત દ્રાવણ લઈ શકાય. તો યાદ રાખો, ડેનિયલ કોષ એ વિરા કોષ છે એટલે કે ગેલ્વેનિક કોષ અને વોલ્ટેઇક કોષ પણ છે. પરંતુ બાકીના બધા જ વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ગેલ્વેનિક કોષ એ ડેનિયલ કોષ હોતા નથી. ટૂંકમાં મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષના 4 નામ છે. ડેનિયલ કોષ એક આખો અલગ છે, પરંતુ આ ત્રણે એકબીજા માટે વાપરી શકાય છે બરાબર છે. તો યાદ રાખો, ડેવ જી. D stands for Daniel cell, E for electrochemical cell જેને આપણે કહીએ વિદ્યુત રાસાયણિક કોષ, V for વોલ્ટેઇક કોષ અને G stands for galvanic કોષ. તો ડેવજી ટૂંકમાં યાદ રાખો તો તમને વિદ્યુત રાસાયણિક કોષના બધા જ નામ તમને યાદ રહી જશે. મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણે ડેનિયલ કોષનો જ અભ્યાસ કરીએ છીએ. કોઈ પણ રેફરન્સ બુકની અંદર વિદ્યુત રાસાયણિક કોષની સમજૂતી ડેનિયલ કોષના મારફતે જ આપવામાં આવે છે. મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષને સમજવા માટે ચાહે એનસીઈઆરટી ની બુક હોય, ચાહે કોઈ પણ સંદર્ભ પુસ્તક હોય, કોઈ પણ રેફરન્સ બુક હોય, વિદ્યુત રાસાયણિક કોષને સમજવા માટે ડેનિયલ કોષનો જ ઉપયોગ કરવામાં આવે છે. ડેનિયલ કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ છે. તે રાસાયણિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આપણે જાણીએ છીએ, આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છે, છતાં પણ આપણે એનો ફરીથી અભ્યાસ કરીશું. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે પાત્ર છે. પાત્ર 1 ને આપણે પાત્ર A નામ આપીએ છીએ, બીજા પાત્રને આપણે પાત્ર B કહીશું. પાત્ર A ની અંદર ઝીંકના સળિયા અથવા ઝીંકની પટ્ટીને 1 મોલર ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાં ડુબાડેલી છે. અહીં ઝીંક ધાતુ Zn+2 આયનના સંપર્કમાં છે, એકબીજાના સંપર્કમાં રહે છે. તે જ રીતે પાત્ર B ની અંદર કોપરના સળિયાને
1 મોલર કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડુબાડેલ છે. આ પાત્ર બી ની અંદર કોપરના પરમાણુ Cu2+ આયનના સંપર્કમાં રહે છે તે પ્રકારની ગોઠવણ કરેલી છે. મિત્રો અહીં ઝીંકના સળિયાને અને કોપરના સળિયાને વાહક તાર મારફતે, આ શું છે? વાહક તાર મારફતે એકબીજા સાથે જોડેલા છે. ત્યારબાદ બંને પાત્રમાંના જલીય દ્રાવણોમાં રહેલા આયનોને એકબીજાના સંપર્કમાં રાખવા માટે તેમાં ક્ષાર સેતુ ઉમેરવામાં આવે છે. ક્ષાર સેતુ શું છે? તો કે એક યુ આકારની કાચની નળી છે જે બંને છેડેથી કેવી છે? તો કે ખુલ્લી છે, જેમાં એમોનિયમ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, KCl વગેરે જેવા વિદ્યુત વિભાજ્ય ક્ષારનું તો કે સેમી સોલિડ એટલે કે જેલી ટાઈપનું ઘટ્ટ દ્રાવણ ભરવામાં આવે છે અને રૂના પૂમડા વડે તેને બંધ કરી બંને પાત્રની અંદર તેને ઊંધી ગોઠવવામાં આવે છે. સારું, અહીં જ્યારે ક્ષાર સેતુને ગોઠવવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને વિદ્યુત પ્રવાહનું નિદર્શન કરવા માટે એની સાથે બલ્બ પણ જોડી શકાય. બલ્બ પ્રકાશિત થાય છે, તેથી કહી શકાય કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અથવા ગેલ્વેનોમીટર જોડી શકાય, અથવા એમીટર પણ જોડી શકાય, અથવા વોલ્ટમીટર પણ જોડી શકાય. સામાન્ય રીતે ગેલિયમ કોષની અંદર તો કે ઇલેક્ટ્રોનનું વહન નક્કી કરવા માટે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. તો જ્યારે વિદ્યુત પરિપથ સંપૂર્ણ થાય છે, એટલે કે જ્યારે ક્ષાર સેતુને ઉમેરવામાં આવે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે, તો અહીં શું ઘટના બને છે? તો કે સામાન્ય રીતે ઝીંકના સળિયામાંથી ઝીંક ધાતુના પરમાણુ Zn2+ માં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. એ દરમિયાન Zn+2 ના આયનો દ્રાવણમાં જાય છે, જ્યારે ઇલેક્ટ્રોન સુવાહક તાર મારફતે તે ઝેડના સળિયાથી કોપરના સળિયા તરફ જાય છે. આ દરમિયાન જો બલ્બ હશે તો બલ્બ પ્રકાશિત થશે. ગેલ્વેનોમીટર હશે તો ગેલ્વેનોમીટર એ ઇલેક્ટ્રોનનું વહન દર્શાવે છે, એટલે કે આ રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવશે. મિત્રો જો અહીંયા એમીટર મૂકવામાં આવે તો વિદ્યુત પ્રવાહની દિશા તો કે આનાથી વિરુદ્ધ દિશામાં દર્શાવશે, કારણ કે એમીટર એ વિદ્યુત પ્રવાહનું માપન કરે છે અને વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવે છે. હવે યાદ રાખો કે જે ધાતુના સળિયાને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડેલ છે તેને વિદ્યુત ધ્રુવ એટલે કે ઇલેક્ટ્રોડ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે અહીં ઝીંકનો જે સળિયો કે જે પટ્ટી છે એ ઇલેક્ટ્રોડ તરીકે વર્તે છે અને તેની પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. અહીં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, માટે ઝીંકના સળિયાને આપણે એનોડ કહીશું. અહીં Zn પરમાણુ પર Znની પટ્ટી ઉપર ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન આગળ વધે છે, બલ્બને પ્રકાશિત કરે છે અથવા ગેલ્વેનોમીટરમાં તેનું ઇલેક્ટ્રોનનું વહન દર્શાવે છે અને આ ઇલેક્ટ્રોન કોપરના સળિયા પર જાય છે. આ કોપરના સળિયા પર તો કે ઇલેક્ટ્રોન આવવાને કારણે કોપરનો સળિયો ઋણ વીજભારિત બને છે. એ દરમિયાન આ કોપરના સળિયા પર રહેલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને કારણે દ્રાવણમાં રહેલ Cu2+ આયન તે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે એટલે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે અને રિડક્શન પ્રક્રિયા અનુભવીને તે કોપરના પરમાણુમાં ફેરવાય છે અને આ કોપરના પરમાણુઓ તો કે કોપરની પટ્ટી કે સળિયા ઉપર ડિપોઝિટ થાય છે, જમા થાય છે. અહીં કોપરના સળિયા પર રિડક્શન પ્રક્રિયા થાય છે અને આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં કોપરનો સળિયો કેથોડ તરીકે વર્તે છે.
મિત્રો આ દરમિયાન તો કે એનોડ પર ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, માટે આ એનોડ ઋણ વીજભારિત દર્શાવવામાં આવે છે. જ્યારે કેથોડ પર તો કે એનોડ થી આવેલા ઇલેક્ટ્રોનને કારણે પોતે ઋણ વીજભારિત બને છે, જે દરમિયાન દ્રાવણમાંના Cu2+ આયન ઇલેક્ટ્રોન મેળવીને તે કોપરના સળિયા પર જમા થાય છે. આમ અહીં ધન આયન નેતૃત્વ કરે છે. કોપર +2 આયન ઇલેક્ટ્રોનને તો કે ન્યુટ્રલ કરે છે, માટે આ કેથોડને પોઝિટિવ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. મિત્રો એ દરમિયાન તો કે અહીં જે ક્ષાર સેતુ છે, એ ક્ષાર સેતુની અંદર રહેલ જે ક્ષાર છે તે ક્ષાર બંને બીકરની અંદર અથવા બંને પાત્રની અંદર ઉદ્ભવતા આયનોની ઉદ્ભવતા વીજભારને નાબૂદ કરવાનું કાર્ય કરે છે. જો શું થાય છે અહીંયા તો કે જેમ જેમ કોપર સલ્ફેટના અહીંયા CuSO4 1:1 આયન ધરાવે છે, Cu2+ આયન જેટલા છે તેટલા સલ્ફેટ આયન છે, તો અહીં Cu2+ આયન વપરાય છે, તેથી અહીંયા સલ્ફેટ આયનનું પ્રમાણ વધે છે, સલ્ફેટ આયનની સાંદ્રતા વધે છે. તે જ પ્રકારે અહીં તો કે Zn2+ આયન દ્રાવણમાં જાય છે, તેથી દ્રાવણમાં Zn+2 આયનની સાંદ્રતા વધે છે. પરિણામે તો કે અહીં બીકરમાં ધન વીજભાર ઉત્પન્ન થાય છે અને આ બીકર કે પાત્રમાં ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. તો તેને નાબૂદ કરવા માટે ક્ષાર સેતુમાં રહેલ આયન, ધારો કે એની અંદર છે NaNO3, ધારો કે તેની અંદર NaNO3 દ્રાવણ ભરેલું છે, તો અહીં ધન આયન વધારે છે, તો NaNO3 માં રહેલ NO3 યાદ રાખો. બાહ્ય પરિપથમાં એટલે કે સુવાહક તાર મારફતે ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ તરફ થાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન રૈવાજિક મત મુજબ કેથોડ થી એનોડ તરફ થાય છે. આંતરિક પરિપથમાં એટલે કે દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે અને ઇલેક્ટ્રોનનું વહન નેગેટિવ આયન વડે કેથોડ થી એનોડ તરફ થાય છે. યાદ રાખજો, અને સહેલાઈથી યાદ રાખવા મળે તમે આ શબ્દ યાદ રાખો, LON એટલે કે વીજ રાસાયણિક કોષની અંદર જે લેફ્ટ સાઈડ, જે ડાબી સાઈડનો જે અર્ધકોષ છે. મિત્રો અર્ધકોષ કેમ કીધું આપણે તો કે વીરાકોષની અંદર બે કોષ છે, બે અર્ધકોષને ભેગા કરી ત્યારે વીરાકોષ બને. અર્ધકોષનો અર્થ થાય વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલો છે તે સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય. આમ વીરાકોષ બે અર્ધકોષથી બનેલો છે, જેની અંદર લેફ્ટ હેન્ડ સાઈડનો જે અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તે છે. એની ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને ઋણ વીજભારિત હોય છે. યાદ રાખો, લેફ્ટ હેન્ડ સાઈડ પરનો જે અર્ધકોષ છે એનોડ છે, એનોડ તરીકે વર્તે છે, ઓક્સિજન અનુભવે છે અને તે નેગેટિવ સાઇન વડે દર્શાવવામાં આવે છે. જ્યારે જમણી તરફનો રાઈટ હેન્ડ સાઈડનો જે અર્ધકોષ છે એ કેથોડ તરીકે વર્તે છે, રિડક્શન પ્રક્રિયા અનુભવે છે અને પોઝિટિવ સાઇન વડે દર્શાવવામાં આવે છે. આ બધું જ ધોરણ 11 માં ભણી ગયા છે. એક ખૂબ જ નાની એનિમેશન ક્લિપ દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ.